2 દિવસથી પ્લાસ્ટિક બનાવતા એકમો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે। 120 mm 120 માઇક્રોનથી ઓછી ક્વોલિટી હોય, ઓછી ગુણવત્તા હોય એ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, પણ તેમ છતાં બે રોકટોક આ કામકાજ ચાલી રહ્યું હતું, બે રોકટોક તેનું પ્રોડક્શન ચાલી રહ્યું હતું અને તેના દ્વારા હાલોલ નગરપાલિકા અને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે અને આજે ખૂબ ઓછા માઇક્રોનના જગલાનું ઉત્પાદન થતું હોય તેવી ફેક્ટરીઓ ઉપર પણ દરોડા પાડ્યા છે। એટલું જ નહીં, જીએસટીનું મોટું કૌભાંડ પણ અહીંયા બહાર આવે એવી શક્યતા જોવાઈ રહી છે। જે એસયુપીની જે ગાઈડલાઈન છે એ અનુસાર વહીવટીતંત્રએ એક સંયુક્ત ડ્રાઈવ ચલાવી અને આ 2 દિવસ દરમિયાન કુલ 22 યુનિટમાંથી 400 ટન ઉપરાંતનો જથ્થો જપ્ત કરેલ છે। ક્લોઝર માટેના યુનિટમાં ગઈકાલે 3 કે 4 યુનિટ એવા હતા જેને ક્લોઝર આપેલું હતું, તેમ છતાં અંદર આ માલનું પ્રોડક્શન ચાલુ હતું, એટલે આમ તો 14 યુનિટને ગઈકાલે કંઈ ક્લોઝર આપ્યું હતું અને 19 યુનિટ અમે કાલે સર્ચ કરેલા હતા।